કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આજે આપણે નીટના બીજા લેક્ચર માટે એટલે કે નવું ચેપ્ટર ચાલુ થયું આપણું ફ્લુઇડ મિકેનિક્સ એટલે તરલના યાંત્રિક ગુણધર્મો. એના સેકન્ડ લેક્ચર માટે ભેગા થયા છીએ. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ બેઝિક થિયરી અને નીટ રિલેટેડ જે પણ કન્સેપ્ટ હતા એને જોયું. તો કે બેઝિક થિયરીને તો આપણે લોકોએ સૌથી પહેલાં ઘનતા જોયું હતું. ઘનતા, એના પછી તમારા પાસે સાપેક્ષ ઘનતાનો દળ અને ઘનતા આપેલી હોય તેનો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. સાપેક્ષ ઘનતામાં અથવા તો જ્યારે મારે બે કે તેથી વધારે પ્રવાહીને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણની ઘનતા છે, જ્યારે તમને દળ અને ઘનતા આપેલું હોય અને જ્યારે તમને કદ અને ઘનતા આપેલું હોય ત્યારની પરિસ્થિતિ પ્રમાણે ઇક્વેશન શું બને એ વસ્તુ જોઈ હતી. ડન. ત્યારબાદ આપણી પાસે થ્રસ્ટ બળ એટલે કે પ્રવાહીની દ્વારા સપાટી પર લાગતું બળ, જે દબાણ કન્સિડર કરવામાં આવે છે અને જે પ્રવાહી જ્યારે સપાટી પર દબાણ લગાડે છે ત્યારે આપણે 9મા ધોરણથી ભણીએ છીએ P = F/A. પણ અહીંયા જે બળ છે ને એ સપાટીને હંમેશા લંબ બળ જ ડિફાઇન થાય. જો બળ તમારા કોઈ એંગલ ઉપર લાગતું હોય તો આપણે સમસ્થિતિ સાથેનો ચોક્કસ ખૂણો બને. તો અહીંયા હું કયા ઘટકને જ કન્સિડર કરીશ? એ બળના લંબ ઘટકને જ કન્સિડર કરીશ. હકીકતે છે ને દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લંબ બળને દબાણ કહેવાય. આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત હતી આપણા માટે. અત્યાર સુધી આપણે એમ જ ગણતા P = F/A. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એવો છે કે આ સાથે સાથે છે ને અહીંયા મૂળ કન્સેપ્ટ તરફ જવાનું છે. દબાણ બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું લંબ બળ થાય. ત્યારબાદ આપણે છે ને ચોક્કસ કોઈ પણ પ્રવાહી સ્થિર હોય ત્યારે કોઈ પણ કન્ડિશનની અંદર h હાઇટ દ્વારા ઉદ્ભવતું દબાણ કેટલું? અહીંયા P0 હોય, અહીંયા P0 હશે. તો આ બિંદુ પાસે લાગતું દબાણ આ કંઈક h હાઇટ છે. તો અહીંયા એટલે કે સૌથી નીચેના બિંદુ પાસે લાગતું દબાણ P = P0, જે ઉપર લાગે જ છે ને. વધારાનું કયું દબાણ? તો કે ρh જેટલું. એટલે કે h જેટલી હાઇટના કારણે આ પ્રવાહી દ્વારા P બિંદુ પાસે લાગતું દબાણ ρh જેટલું હોય અને ઉપર ઓલરેડી એટમોસ્ફિયરિક પ્રેશર તો છે જ. તો અહીંયા P0 ઓલરેડી તેમાં એડ કર્યું એટલે આપણી માટે P = P0 + ρh ડિફાઇન થયું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન હતું. અથવા તો પ્રવાહીના બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત હંમેશા P2 - P1 = ρh જેટલો જ હોય. ફ્લુઇડ સ્ટેટિક્સ તમે ભણો છો. અહીંયા પ્રવાહી છે ને સ્ટેટિક કન્ડિશનમાં સ્થિર સ્થિતિમાં હતું. ડન. હવે જ છે ને તેનાથી આગળ વધીએ ત્યાં આપણે MCQ જોઈએ તો MCQની અંદર મેઇન વસ્તુ અને કન્સેપ્ટ સમજવાના એ તો જો હાઇટ સમાન હોય ને તો દબાણ સમાન હોય. પદાર્થની જીઓમેટ્રી સાથેને કોઈ લેવા દેવા નથી. મારી પાસે આવી હાઇટનું કોઈ એક પાત્ર છે કે આવી હાઇટનું કોઈ એક પાત્ર છે, બંનેની અંદર પ્રવાહીની ઊંચાઈ સમાન છે તો મારી પાસે દબાણ સમાન છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. પ્રવાહીની ઊંચાઈ સમાન છે તો એનો મતલબ એવો થઈ ગયો કે ત્યાં દબાણ પણ સમાન જ તમને મળશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં છે ને ઉતરી જવી જોઈએ. આ વસ્તુ યાદ રાખજો. ડન. પછી આપણે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહી હોય ત્યાંની કન્ડિશનમાં દબાણમાં શું ફેર પડે આપણે એવા MCQ જોયા હતા અને એના રિલેટેડ બેઝિક MCQ જોયા હતા. અને છેલ્લો MCQ કંઈક આપણો એવો હતો, કોઈ એક પાણીનો ગ્લાસ કે જેનું કદ 1 લીટરની અંદર 10 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. નીચેની સપાટીનું ક્ષેત્રફળ આપેલું હતું, ઉપરની સપાટીનું ક્ષેત્રફળ આપેલું હતું, ρ હતું ને 1 એટમોસ્ફિયરિક પ્રેશર હતું. તો અહીંયા આપણે ભણ્યા તો તે ગ્લાસની નીચેની સપાટી પર લાગતું બળ શોધો. આ ઓલરેડી જોયું હતું અને આપણી પાસે આન્સર આવ્યો હતો 102 ન્યૂટન. ઓલરેડી આ MCQ આપણે પૂરો કરી લીધો હતો. પણ એને જ ક્વેશ્ચનમાં તમે છે ને ક્વેશ્ચનની વેરાયટી બદલાવી નાખી. ગ્લાસની બાજુઓ દ્વારા પાણી પર લાગતું બળ શોધો. મેં તમને કીધું હતું ગણવાનું હોમવર્કમાં. ગ્લાસની બાજુઓ દ્વારા પાણી પર લાગતું બળ, દબાણ નથી શોધવાનું, તમારે બળ શોધવાનું છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. બળ શોધવાનું છે. બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થાય. તો એનો મતલબ બળ શોધવા માટે તમારા પાસે સૌથી પહેલી કન્ડિશનમાં દબાણ હોવું જોઈએ. ડન. તો પહેલાં આ વસ્તુ જોઈ લઈએ. આ વસ્તુ પહેલાં એમને પાછી રિપીટ કરીએ પછી આ વસ્તુને સોલ્વ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં સોલ્યુશનની અંદર તમારી પાસે કંઈક એવું હતું કે અહીંયા તો P0 જેટલું જ હોય. અહીંયા દબાણ P છે એ તમારે ગોતવું છે. હકીકતે દબાણ નથી ગોતવું, બળ ગોતવું છે. પણ બળ ગોતતા પહેલાં હમણાં કીધું એ પ્રમાણે તમારે દબાણ ગોતવું જશે. તો આ બિંદુ પાસે દબાણ કેટલું હોય તો કે P = P0 + ρh.
P0ની કિંમત છે, રોની કિંમત છે, G છે, H છે, બધી કિંમત સોલ્વ કરી, કેલ્ક્યુલેશન કર્યું, આન્સર આવ્યો 102 × 10⁻³ ન્યૂટન પર મીટર સ્ક્વેર. દબાણ મળી ગયું, દબાણ ઉપરથી બળ મળી જશે સર. F = P × A, P એટલે 102 × 10⁻³ ઇન્ટુ એરિયા કેટલો છે 10 × 10⁻⁴ એટલે તમારી પાસે અહીંયા 10⁻1 + 1 કેન્સલ થઈ. આન્સર આવ્યો તમારી પાસે 102 ન્યૂટન, 102 ન્યૂટન આન્સર આવ્યો. પ્રવાહીના નીચેની સપાટી પર લાગતું બળ. પ્રશ્ન એ છે કે પ્રવાહી સંતુલિત સ્થિતિમાં છે ને તો પ્રવાહી જેટલું બળ લગાડશે ને એટલું જ બળ છે ને ઉપરની સપાટી, આ જે સપાટી છે ને ઉપર તરફ લગાવશે. હા કે ના? યસ સર. પ્રવાહી જેટલું દબાણ નીચે લગાડે છે અથવા તો બળ જેટલું નીચે લગાડે છે એટલું જ બળ સપાટી છે પ્રવાહી પર લગાડતી હોય, કારણ કે સંતુલન સ્થિતિ છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. હવે તમારે બીજો ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સમજજો. તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે સાઈડ, ગ્લાસની સાઈડ દ્વારા લાગતું બળ શોધવાનું છે. તો સૌથી પહેલાં જેટલા પણ બળ લાગે છે ને અહીંયા ગણી નાખો, પહેલાં લખી નાખો. તો કે સર આકૃતિ પ્રમાણે જોવા જાવ ને તો એક તો ઉપરથી બળ લાગતું હોય P0 A ડેશ, દબાણ કેટલું P0, કારણ કે બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. હા કે ના? તો ઉપર દબાણ કેટલું છે તો કે P0 જેટલું, ને એનું ક્ષેત્રફળ A ડેશ, એટલે કે આ ક્ષેત્રફળ મને ખબર છે કેટલું છે 30 સેન્ટીમીટર². એટલે અહીંયા તમારી પાસે બળ લાગે P0 A ડેશ જેટલું. ઓકે ગુડ. ત્યારબાદ અહીંયા કેટલું બળ લાગે ઉપરની તરફ, સપાટી છે ઉપરની બાજુ કેટલું બળ લગાડતું હોય કે PA જેટલું. આ બિંદુ પાસે દબાણ P છે અને આનો એરિયા 10 સેન્ટીમીટર. આ P દબાણ છે ને ઓલરેડી આપણે ઉપર ગોતું હતું. P × A આપણે ઓલરેડી ગોતી નાખ્યું 102 ન્યૂટન, ઓલરેડી ગોતી લીધું ને ઉપરના MCQમાં કે નીચેની સપાટી પર લાગતું બળ કેટલું તો કે 102 ન્યૂટન. જેટલું બળ પ્રવાહી લગાડે એટલું જ બળ સપાટી ઉપરની તરફ લગાડશે. એટલે અહીંયા તમારી પાસે કંઈક અહીંથી આવી ગયું PA. ડન? ડાઉટ આમાં કોઈને? અહીંથી તમારી પાસે કેટલું આવ્યું PA, બળ લખ્યું જ મેં. હજી વધારાનું એક આ પ્રવાહી ભર્યું છે તેનું વજન બળ તો લાગે જ mg. અને છેલ્લું બળ જે તમારે ગોતવાનું છે એ ગ્લાસની સપાટી દ્વારા લાગતું બળ. ગ્લાસની સપાટી દ્વારા લાગતું બળ, ગ્લાસની સપાટી દ્વારા લાગતું બળ. તો અહીંયા તો જો બધી વસ્તુ લખેલી છે મેં. અહીંયા સૌથી પહેલાં બળ P0 A ડેશ, PA, mg. પણ ગ્લાસની સપાટી છે ને આવી રીતના જો અહીંયા જુદી આકૃતિ ડ્રો કરી છે. સપાટી છે ને હમણાં પરપેન્ડિક્યુલર બળ લગાડે. હા કે ના? એટલે કે લંબ બળ લગાડે. પ્રવાહી જે રીતના સપાટી પર લંબ રીતે બળ લગાડતું એ જ રીતના સપાટી છે એ પ્રવાહી પર બળ લગાડતું હોય કંઈક આ દિશામાં. હરેક બિંદુ પાસે કંઈક આવી રીતના બળ લાગતું હશે. હા કે ના? તો અહીંયા કંઈક એંગલ ઉપર લાગે છે તો કંઈક એના બે ઘટક પડે ને, એક આ દિશાનો ઘટક અને એક આ દિશાનો ઘટક, એક સમસ્થિત દિશાનો ઘટક, એક ઉધ્વ દિશાનો ઘટક. એ જ રીતના સામેની બાજુ કંઈક આવી રીતના પ્રવાહી સપાટી છે ને લંબબળ આમ થાય ને, આ બધા લંબબળ થાય. ડન? તો આના બે ઘટક પડે કે નહીં? એ જ રીતના આના બે ઘટક પડે, એ જ રીતના આના બે ઘટક પડે. પણ આપણે એક બિંદુ માટે જોયેલું છે. ડન? હકીકતે ડિટેલમાં બધા બિંદુ આવી રીતના બળ લગાડતા હશે. એટલે અહીંથી કંઈક એક બળ લાગ્યું, એના બે ઘટક પડ્યા. પણ સર ઘટક ઉપર જોવો ને તો પરિસ્થિતિ મને એવી દેખાય છે સમસ્થિત દિશાના જે ઘટક છે ને એ સમાન પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલે એકબીજાને અસર નાબૂદ કરે. ને ઉર્ધ્વ દિશાના ઘટક જ પરિણામી બળ છે ને એ સપાટી ગ્લાસની જે સાઈડની બાજુઓ છે ને એ પ્રવાહી ઉપર લગાડે. એટલે આ ગ્લાસની સપાટી દ્વારા લાગતું પરિણામી બળ છે ને ઉપર તરફ હોય. જો આ રહ્યું ગ્લાસની સપાટી દ્વારા લાગતું પરિણામી બળ છે ને બાય ધી સાઇડ્સ, એટલે સાઇડ દ્વારા લાગતું પરિણામી બળ કઈ તરફ હોય સર તો કે ઉપર તરફ જ હોય. જો આવી રીતના ઘણા બધા બન્યા, અહીંયા છે આવી રીતના બનશે આમ લંબ, આના બે ઘટક, આના બે ઘટક ઉપરની બાજુ. તો બધાના કારણે ઉપરની બાજુનો ઘટક એમ નમ એ કેન્સલ નહીં થાય, પરંતુ આ સમસ્થિત દિશાના ઘટક છે ને એ કેન્સલ થઈ જશે કોઈ પણ બિંદુ પાસે તમે ગણો. કારણ કે આપણે ચોખવટ કરીને કીધું હતું કે પ્રવાહી સપાટી પર લંબરૂપે બળ લગાડે તો સપાટી પ્રવાહી પર એટલું જ બળ સામે લગાડવાની છે જો સિસ્ટમ સંતુલનમાં છે. તો છે સર, તો લંબ બળ લાગે છે પણ અહીંયા ગ્લાસની સપાટી ત્રાસી છે. ગ્લાસની સપાટી કેવી છે સર? ત્રાસી છે. વી બળ આમ લાગે છે તેના બે ઘટક પડ્યા, સમસ્થિત દિશાના ઘટક એ નાબૂદ થયા, માત્ર ઉર્ધ્વ દિશાના ઘટક જ તમારી માટે અવેલેબલ થયા. એટલે પરિણામી બળ બાજુઓ દ્વારા કઈ દિશામાં લાગે તો કે સર ઉર્ધ્વ દિશામાં. તો મેં જો આ લખ્યું છે ઉર્ધ્વ દિશામાં. ડન? તો બધા બળોને સરખાવો, સિસ્ટમ સંતુલનમાં છે. તો કે સર આ ઉપરની દિશામાં F, ઉપરની દિશામાં PA, નીચેની દિશામાં P0 A ડેશ, નીચેની દિશામાં mg.
તો સંતુલિત સ્થિતિમાં લાગતા બળોને તમે સરખાવી શકો ને? હા સર, સરખાવી શકીએ. આ લખ્યું મેં. ડન. તો અહીંયા સૌથી પહેલાં P0A' ગણતરી કરી નાખી. આ સર કરી નાખો. 1.0 × 10⁵ × 30 × 10⁻⁴. તો અહીંયા તમારી પાસે કંઈક આન્સર એવો 10.1 × 30. તો અહીંયા તમારી પાસે કેટલો આન્સર એવો 303 ન્યૂટન. એ જ રીતના mg ગણ નાખો. ચાલો, mg જેટલું બળ નીચેની તરફ લાગે છે ને એમ નથી આપ્યો. એમ બરાબર તો દર વખતે તમારે શું લખવાનું છે? ρ × v. આ ભૂલાય નહીં. દળ સ્વરૂપે કોઈ દિવસ ચર્ચા નહીં થાય. તમારી માટે ચર્ચા હંમેશા છે ને ઘનતા સ્વરૂપે થશે. સો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ને અહીંયા ઓલરેડી કદ m = તમે એમ કીધું ρ × v. ρ તો ખબર પડી ગઈ 10⁻3. vની શું ચર્ચા છે? v આર્યો જો કદ આપેલું જ છે. 1 લીટર. 1 લીટર તમે મીટર ક્યુબમાં કન્વર્ટ કરી શકો ને. 10⁻3. ઘનતા 10⁻3. g 10 એટલે વજન બળ કેટલું થઈ ગયું? તો કે 10 ન્યૂટન. તો બધા બળોને સરખાવો. ચાલો, બધા બળોને સરખાવશો તો કંઈક આવી રીતના બન્યું ને. ચાલો અહીંયા ડ્રો કરું છું. બધા બળોને સરખાવવાનું છે. P0A', નીચેની બાજુ mg, અહીંથી Pa, હજી એક બાજુ દ્વારા લાગતું પરિણામ બળ ઉપર આવ્યું હતું એટલે આ બેનો છે ને સરવાળો થાય = આ બેનો સરવાળો થાય. થાય કે ના થાય? તો યસ સર. તો આ રહ્યું જો P0A' + mg, Pa + f. તમારે શું ગોતવું સર? f ગોતવો. તો બાકી બધી વેલ્યુ તમારી પાસે છે, તમારે f જ ગોતવો છે. તો f = તમારી પાસે બધી કિંમત મૂકી. P0A' કિંમત 303, mgની કિંમત 10, Pની 102, f છે તો fને કરતાં બનાવો. 303 - 102 થાય. તો અહીં તમારી પાસે ફાઇનલ ગ્લાસની બાજુઓ વડે લાગતું બળ 211 ન્યૂટન આવ્યું. કેટલું આવ્યું? 211 ન્યૂટન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ગ્લાસની બાજુઓ દ્વારા લાગતું બળ તમારી પાસે 211 ન્યૂટન આવ્યું. મેઇન સમજવાનો કન્સેપ્ટ એ હતો કે ગ્લાસની બાજુ દ્વારા લાગતું બળ પરપેન્ડિક્યુલર હોય. ગ્લાસની બાજુ ત્રાસી હોય એટલે એ બળ સમસ્થિતિ સાથે કંઈક ખૂણો બનાવે. ખૂણો બનાવે તેના બે ઘટક પડે. ઘટક પડ્યા તો એના સમસ્થિતિ દિશાના ઘટક નાબૂદ થયા, માત્ર ઉર્ધ્વ દિશાના ઘટક વધ્યા. એટલે ગ્લાસની બાજુઓ દ્વારા લાગતું પરિણામી બળ માત્ર કઈ દિશામાં હોય? તો કે ઉર્ધ્વ દિશામાં જ હોય. પછી સિસ્ટમ સંતુલનમાં હતી, તંત્ર સંતુલિત સ્થિતિમાં છે એટલે બધા બળોને સરખાઈ નાખ્યા. ઉર્ધ્વ દિશામાં લાગતા બળોને સરખાવ્યા. સમાન દિશામાં લાગતા બળનો સરવાળો કર્યો. આ રહ્યું = બીજી દિશામાં લાગતા બળનો સરવાળો કર્યો. મારે શું જોતું હતું? f. બાકી બધી કિંમત હતી મારી પાસે. ડન. f બરાબર કેટલું આવ્યું? 211 ન્યૂટન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો. કન્સેપ્ટ સમજજો. નીટમાં આપણે એક લેવલ ઉપર ચડ્યા છીએ. હવે તમારું કોન્સન્ટ્રેશન અહીંયા હોવું જોઈએ. ડન. ચાલો, એના પછી આપણી પાસે MCQ છે. કોઈ એક ટેન્કના બેઝનું ક્ષેત્રફળ નીચેના ભાગનું ક્ષેત્રફળ 2 મીટર સ્ક્વેર છે. તેને વચ્ચેથી ઉર્ધ્વ રીતે 2 સમાન ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને તેમાં નીચેના ભાગમાં 20 સેન્ટીમીટર સ્ક્વેરના ક્ષેત્રફળ ધરાવતો દરવાજો મૂકવામાં આવ્યો છે. તેના એક ભાગમાં પાણી અને બીજા ભાગમાં એસિડ ભરવામાં આવેલ છે. જો એસિડની ઘનતા 1.5 × 10³ kg/m³ છે અને તે માટે બંનેની ટેન્કમાં ઊંચાઈ 4 મીટર છે, તો દરવાજાને બંધ રાખવા માટે કેટલા બળની જરૂર પડે? તમારી પાસે આકૃતિ ઉપરથી વધારે ખબર પડશે. અહીંયા કંઈક ઓપ્શન આપેલા છે. ડન. આકૃતિ પરથી તમને અહીંયા વધારે ખબર પડશે કે અહીંયા આકૃતિની અંદર તમારી પાસે છે ને કંઈક આવી કન્ડિશન છે. કોઈ એક ટેન્ક છે. ડન. ટેન્કમાં વચ્ચેથી ભાગ પાડ્યા. એક બાજુ પાણી ભર્યું, એક બાજુ એસિડ ભર્યું અને નીચે એક દરવાજો મૂક્યો. જો અહીંયા ડો લખ્યું છે, દરવાજો મૂક્યો. અહીંયા દરવાજો મૂક્યો છે. તો પ્રશ્ન એ છે કે સર દરવાજાને બંધ રાખવાની જરૂર શું છે? કારણ કે એસિડની ઘનતા વધારે છે એટલા માટે એસિડ છે ને આ બાજુ ધક્કો મારશે દરવાજાને, એટલે દરવાજો આ બાજુ ખુલી જશે. તો વધારાનું કેટલું બળ લગાડવું પડે જેથી કરીને દરવાજો બંધ રહે? તો અહીંથી આપણે લોજિકલી સમજવું પડે કે આપણે પાણી બાજુથી ધક્કો મારવો પડે દરવાજાને, કારણ કે એસિડની ઘનતા વધારે છે, પાણીની ઘનતા ઓછી છે. પાણીની ઘનતા 10⁻³ ને એસિડની ઘનતા જો આપેલી છે 1.5 × 10⁻³ તો એનો મતલબ એવો થયો એસિડ ધક્કો મારશે તો દરવાજો ખુલી જશે, તો એસિડ છે ની વોટરમાં ભળશે. પણ પ્રશ્ન એ છે કે તમારે દરવાજાને બંધ રાખવો છે, તમારે કંઈક વધારાનું બળ લગાડવું જોશે. તો કે વધારાનું દબાણ જોઈએ તો બળ મળી જાય કે જેથી કરીને દરવાજો બંધ રહેવો જોઈએ. અત્યારે બંધ નહીં રહે.
તમારે કેટલું બળ લગાડવું જોઈએ કે જેથી કરીને દરવાજો છે ને એ બંધ રહે? તો સર મને એમનામાં ખબર પડે મારે અહીંથી બળ લગાડવું પડે, પાણી સાઈડથી, કારણ કે એસિડ તો ઓલરેડી અહીંયા લગાડે જ છે બળ. ડન. તો અહીંથી દબાણ ઉપરથી ખબર પડી જશે કઈ બાજુ દરવાજો ખુલી જાય એમનો. તો એસિડ બાજુ જ દરવાજો ખુલી જાય. તો અહીંયા ચાલો સેપરેટલી ગણતરી કરો. તો મારે શું ગોતવાનું છે? બળ. P = F/A થાય. હા સર, P = F/A થાય. તો પ્રશ્ન એ છે કે બળ ગોતવું છે, દબાણ જોઈ. તો દબાણ ઉપર ફોકસ કરો. એરિયા તો છે, દરવાજાનું ક્ષેત્રફળ તો છે, ફોર્સ મળી જશે. ચાલો કે ગુડ. તો સૌથી પહેલાં છે ને આ ભાગ દ્વારા લાગતું દબાણ જોઈ. પાણી ભરેલ ભાગ માટે લાગતું દબાણ, એની ઊંચાઈ કેટલી છે? તો કે આટલી છે. અને ઘનતા કેટલી છે? 10⁻³. તો આ પાણી વડે નીચેના ભાગ ઉપર ઉદ્ભવતું દબાણ કેટલું થાય? તો કે P = ρWgh પાણી માટે છે. એટલે અહીંયા તમારા માટે પાણી દ્વારા લાગતું દબાણ PW = ρWgh. ρW ઓલરેડી 10⁻³ હતું, H4 G10. તો અહીંયા તમારા માટે ઓલરેડી દબાણ કેટલું થયું? 4 × 10⁻⁴ Nm/m². કેટલું દબાણ થયું? 4 × 10⁻⁴ Nm/m². કોનું દબાણ આવ્યું? તો કે પાણી દ્વારા નીચેના ભાગે દરવાજા પાસે ઉદ્ભવતું દબાણ આટલું હોય. સેમ ટુ સેમ તમે એસિડ માટે ગણતરી કરો. એની ઊંચાઈ સમાન છે, માત્ર ફેર ક્યાં પડ્યો? સર, ઘનતામાં પડ્યો. આની ઘનતા ρW, આની ઘનતા ρA જુદી જુદી છે. G સમાન, H સમાન. તો અહીંયા આનું દબાણની ગણતરી કરો. આ ઘનતા છે, આ H છે. તો દબાણ કેટલું થાય? PA H × G. તો કે અહીંયા G × H બધું મૂક્યું એટલે દબાણ કેટલું આવ્યું? 6 × 10⁻⁴. જો એસિડનું દબાણ વધારે છે, આનું દબાણ કેવું છે? ઓછું છે. ક્ષેત્રફળ તો બંને બાજુ સરખું લાગુ પડે ને. જેનું દબાણ વધારે એનું ફોર્સ સમાન હોય, કારણ કે એ તો કોન્સ્ટન્ટ છે. એટલે અહીંયા એસિડ છે ને બળ લગાડશે. આ પાર્ટની અંદર એસિડ બળ લગાડશે, દરવાજો આમ ખુલે. હા કે ના? તો મારે કંઈક અહીંથી બળ લગાડવું પડે. નહીં, કેટલું બળ એ જ જોઈ છે મારે. ડન. તો અહીંયા પરિણામી દબાણ કેટલું થાય એ ગોતો તો. કારણ કે સર બળ એક આ બાજુથી લાગે, એક આ બાજુ જ લાગે. આ બાજુ 10 ન્યૂટનનું બળ લાગતું હોય, આ બાજુ 12 ન્યૂટનનું બળ લાગતું હોય. પરિણામી કેટલું થયું? સર 2 ન્યૂટનનું બળ આ બાજુ થયું. તો અહીં એવું જ થશે ને કે અહીંયા તમારી પાસે દરવાજા પર લાગતું પરિણામી દબાણ PA - PW કેટલું વધારાનું દબાણ લાગે છે? તો કે એસિડ દ્વારા લાગતું દબાણ માઇનસ પાણી દ્વારા લાગતું દબાણ. તો અહીંયા તમારી પાસે 2 × 10⁻⁴ Nm/m². કેટલું થયું? 2 × 10⁻⁴ Nm/m². તમારી પાસે ફાઇનલ આન્સર આવ્યો PA - PW. વધારાનું દબાણ થયું. તો આ દબાણનું બળ ગોતી લ્યો, જવાબ આવી જાય. દબાણ મળી ગયું. દરવાજા ઉપર કેટલું દબાણ લગાડે છે? દબાણ ઉપરથી ફોર્સ મળી જાય કે ના મળી જાય? મળી જાય સર. તો એનો મતલબ એવો થઈ ગયો ને, દબાણ ઉપરથી ફોર્સ ગોતવો છે. તો અહીંયા તમારી પાસે ફોર્સ ઓન ધી ડોર એટલે દરવાજા પરનું દબાણ F = P × A થાય કે ના થાય? હા થાય. દબાણ કેટલું હતું ઉપર ગોઈતું ને સર? 2 × 10⁻⁴. અને એરિયા કેટલો? ક્ષેત્રફળ, દરવાજાનું ક્ષેત્રફળ 20 × 10⁻⁴. અહીંયા 10⁻⁴ કેન્સલ થઈ. તો અહીંયા કેટલું આવ્યું? 40 ન્યૂટન. એનો મતલબ એવો થઈ ગયો કે એસિડ છે ને એ 40 ન્યૂટનનું બળ છે ને આ બાજુ જ લગાવે છે, જેથી કરીને દરવાજો ખુલી જાય છે. તો તમારે શું કરવું પડે? સર, સામેની બાજુથી 40 ન્યૂટનનું બળ લગાડો. કઈ બાજુથી? તો કે પાણી તરફની બાજુથી. પણ એવું પૂછ્યું નથી. આ હું તમને સમજાવું છું. અહીંયા જવાબ મળી ગયો 40 ન્યૂટન. પણ સમજવાનું છે દબાણ બળ કઈ બાજુ લગાવું દરવાજો બંધ રહે. હકીકતે અહીંથી બળ લાગે છે 40 ન્યૂટનનું, એસિડ લગાડે છે. તમારા દરવાજાને બંધ રાખવો છે તો તમારે અહીંથી 40 ન્યૂટનનું બળ લગાડવું પડે. સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું બળ હોય તો એકબીજાની અસર નાબૂદ થાય કે ના થાય? તો 40 ન્યૂટનનું બળ પાણી તરફથી લગાડો ને સમસિતિ દિશામાં, તો આ દરવાજો બંધ રહે. કારણ કે એસિડ તો ઓલરેડી 40 ન્યૂટનનું વધારાનું દબાણ છે, એટલું વધારાનું બળ ક્રિએટ કરે જ છે. તમારે દરવાજાને બંધ રાખવો છે તો અહીંથી બળ ના લગાડાય, પાણી બાજુથી બળ લગાડો તો તમારો દરવાજો બંધ રહે. હું બોલું છું એની ઉપર ધ્યાન આપજો. અહીંયા તમને એવું પૂછ્યું નથી પણ સમજવું જરૂરી છે. તમારો જવાબ આવી ગયો 40 ન્યૂટન. પણ 40 ન્યૂટનનું બળ કઈ રીતે સર? અહીંયા એસિડ પાસે વધારાનું દબાણ હતું કે નહીં? આની પાસે 4 × 10⁻⁴ હતું, આની પાસે 6 × 10⁻⁴ હતું. એટલે આનું દબાણ વધારે છે, એની પાસે વધારાનું બળ હશે કે નહીં હોય? છે. અહીંથી લગાડે છે, જેથી કરીને દરવાજો ખુલી જાય છે. તમારે દરવાજાને બંધ રાખવો છે તો ઓલરેડી એટલું જ બળ વિરુદ્ધ દિશામાંથી લગાડો તો દરવાજો બંધ રહે. આ નોટ કરવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે, કન્સેપ્ટ છે. દરવાજાને બંધ રાખવા માટે પાણી તરફના ભાગથી એક સમસ્થિતિ 40 ન્યૂટનનું બળ લગાડવું પડે.
દરવાજાને બંધ રાખવા માટે પાણી તરફના ભાગથી સમસ્થિતિજ 40 ન્યૂટનનું બળ લગાડવું પડે. કેટલું બળ લગાડવું પડે? 40 ન્યૂટનનું સમસ્થિતિજ દિશામાં તમે બળ લગાડો ને ત્યારે કમ્પ્લીટલી એટલી વસ્તુ યાદ રાખજો, દરવાજો બંધ રહે. કન્ફર્મ? ડાઉટ આમાં? કંઈ ડાઉટ નથી ને? એક વખત MCQ સમજાઈ ગયો છે તો MCQ પૂરો થઈ જાય ને. તમારે શું કરવાનું? MCQની રકમ લખી નાખવાની, MCQ જોઈ લેવાનો, કન્સેપ્ટ સમજાઈ ગયો પછી તમારા નોટબુકની અંદર મોઢે ગણવાનો. વેલ બેટર છે, કન્સેપ્ટ એ સમજાય છે. પાછો ના સમજાય તો વિડીયોમાં જોઈ લ્યો, કાંઈ વાંધો નહીં, સોલ્યુશન. બટ પ્રેક્ટિસ તો કરવી જોશે ને, મગજ કટાઈ ના જાય બેઠા બેઠા, ધ્યાન રાખજો. સમજાય છે? એટલે આ કન્સેપ્ટ જો તમે ઊંડા ઉતરા છો, P = રોજીએચના જ કન્સેપ્ટ છે, પણ એની અંદર તમને કઈ કઈ રીતે કન્સેપ્ટ પૂછાઈ શકે એ બધી વસ્તુ હું કહું છું. આ તમે નવો કન્સેપ્ટ જોયો ને, ગ્લાસની સપાટી દ્વારા એટલે બાજુઓ દ્વારા લાગતું બળ. બાજુઓ દ્વારા લાગતું બળ લંબ હોય તો લંબ થયો તે ખૂણો બન્યો, તેને બે ઘટક પડ્યા, સમસ્થિતિજ ઘટક નાબૂદ થયા. માત્ર ગ્લાસની બાજુ દ્વારા લાગતું બળ ઉધ્વ દિશામાં જ આવ્યું તો ડાયરેક્ટલી તમને ખબર ના પડે ઉધ્વ દિશા કેમ આવ્યું. તમારે સમજવું પડે. આ બધી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ચાલો, ઓકે, ગુડ. ત્યારબાદ આપણી પાસે નવો કન્સેપ્ટ આવે છે. કન્સેપ્ટ એવો છે કે જ્યારે પ્રવાહી છે ને સમસ્થિતિજ કે ઉર્ધ્વ દિશામાં પ્રવેગિત ગતિ કરે ત્યારે દબાણમાં થતો ફેરફાર. ગતિ કેમ કરાવવાની છે ખબર છે? ધારો કે કોઈ એક કન્ટેનર છે, કોઈ એક કન્ટેનરની અંદર પાણી ભરેલું છે, પ્રવાહી ભરેલું છે. આ કન્ટેનરને આમ ગતિ કરાવવું એ પ્રવેગથી, આમ ગતિ કરાવવું એ પ્રવેગથી, આમ ગતિ કરાવવું એ પ્રવેગથી, કે આમ ગતિ કરાવવું એ પ્રવેગથી. જો કન્ટેનર એ પ્રવેગથી ગતિ કરે છે એનો મતલબ એની અંદર રહેલું લિક્વિડ પણ એ પ્રવેગથી ગતિ કરે. તો હવે દબાણમાં ઉદ્ભવતો આ જે સમાન ઊંચાઈ નહીં દે, થોડીક ઊંચાઈ બદલશે, ત્યારે મારે બે બિંદુ વચ્ચે દબાણમાં જે તફાવત ક્રિએટ થાય છે ને એ મારે જોઈ છે. સો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાવી ના જોઈ. શું ભણીએ છીએ આપણે લોકો? અહીંયા હું તમને છે ને કેસ આપીશ, એટલે બે કેસની અંદર ભણવાનું. જ્યારે ઉર્ધ્વ રીતે ગતિ કરે ત્યારે ને એક તો સમસ્થિતિજ રીતે ગતિ કરે ત્યારે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં? સર ચાલો આનું સોલ્યુશન જોઈએ, આના સોલ્યુશનની કન્સિડરેશન જોઈએ. ટોપિક શું છે? જ્યારે પ્રવાહ એક સમસ્થિતિજ કે ઉર્ધ્વ દિશામાં પ્રવેગિત ગતિ ત્યારે દબાણમાં થતો ફેરફાર. ચાલો, સૌથી પહેલો કેસ વર્ટિકલ ડાયરેક્શન એટલે કે ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશામાં કઈ રીતના ચેન્જીસ થશે એમાં જોવું છે. ચાલો અહીંયા ધ્યાન આપો. અહીંયા તમારી પાસે કોઈ એક કન્ટેનર છે, સમજો, સ્થિર છે, એની અંદર એ ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. તો નીચેના બિંદુ પાસે ઉદ્ભવતું દબાણ કેટલું હોય? તો કે P0 + ρgh જેટલું હોય. હા કે ના? યસ સર, એટલું હોય. હવે આ કન્ટેનરને એ જેટલા પ્રવેગથી ઉપરની તરફ ધકેલવામાં આવે છે અથવા તો ગતિ કરાવવામાં આવે છે. હવે આ કન્ટેનરને ઉપરની દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરવામાં આવે છે ત્યારે શું થાય? હવે જો તમે અઝડત્વીય નિર્દેશ ફ્રેમ અને ઝડત્વીય નિર્દેશ ફ્રેમના કેસમાં પહોંચી ગયા. ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં વાંધો નહોતો, અઝડત્વીય નિર્દેશ ફ્રેમ ઓબ્જેક્ટની અંદર ઓબ્જેક્ટ મોશનમાં છે, પાત્રય ગતિ કરે છે, એની અંદર રહેલું કોઈ પણ એક પ્રવાહી પણ ગતિ કરે છે. જો હું અંદર બેઠો છું, અઝડત્વીય નિર્દેશ ફ્રેમ હોય ત્યારે આપણે કેસ એવું લઈએ છીએ ને, આપણે અંદર બેસી જઈએ છીએ. જો હું અંદર બેઠો છું તો મારી માટે પ્રવાહી સ્થિર છે, પણ બહાર ઉભેલો વ્યક્તિ છે એની માટે એ બધી વસ્તુ ગતિ કરે છે. પણ જો હું અંદર છું તો મારી માટે એ બધી વસ્તુ કેવી છે? સ્થિર છે. આવા કેસની અંદર આપણે છે ને આભાસી બળનો કન્સેપ્ટ લઈએ છીએ. આભાસી બળ, જે દિશામાં પ્રવેગ હોય એની વિરુદ્ધ દિશામાં એક બળ ક્રિએટ થાય, જેને તમે આભાસી બળ બોલો છો. આભાસી બળના કન્સેપ્ટને ધ્યાનમાં લઈએ છીએ. તો આભાસી બળ કઈ રીતના ક્રિએટ થાય? જો આ એ પ્રવેગથી ઉપર જતું હોય નીચેની બાજુ એમ જેટલું આભાસી બળ હોય, એમ એટલે પ્રવાહીનું દળ, એ એટલે કોનું એક્સલેશન? તો કે પાત્રનું એક્સલેશન, એટલે કે પાત્રનો પ્રવેગ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચલો, બધા જ બળની ગણતરી કરો. અત્યારે બધા જ બળની ગણતરી કરો. ચાલો, ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ આવશે તમારા પાસે, સમજવા જેવું છે. ચાલો, તો તમારી કન્ડિશનમાં કંઈક આવી કન્ડિશન છે કે નહીં? આ પરિસ્થિતિ છે. તો ઉપરની સપાટી પર લાગતું બળ કેટલું? બળ સરખાવું છું, સરખાવું છું, દબાણ નથી સરખાવતો, બળ. તો કે સર P0A જેટલું. નીચેની સપાટી દ્વારા લાગતું બળ કેટલું? તો કે P0A જેટલું. વચ્ચે વજન બળ mg નીચે જ લાગે જ. તો અહીંયા જો બધાય બળ લખ્યા મેં, P0A, PA, mg અને સુડો ફોર્સ ma નીચે તરફ, કારણ કે
આ ઉપર તરફ ગતિ કરે છે એ જેટલા પ્રવેગથી. કન્ફર્મ? ડન? તો આને સરખાવી શકો કે ના સરખાવી શકો? હા સર, સરખાવી શકીએ ઓલરેડી. ચાલો ઉધ્વ દિશામાં લાગતા બળોને સરખાવતા સરખાવી દો. P0A પ્લસ mg પ્લસ ma ઇઝ ઇક્વલ ટુ pa. હા કે ના? P0A પ્લસ mg પ્લસ ma અચળ પ્રવેગી ગતિ કરો છો ત્યાં તમારી કન્ડિશનમાં તંત્ર સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે ઉધ્વ દિશામાં લાગતા બળોને સરખાવતા P0A પ્લસ mg પ્લસ ma ઇઝ ઇક્વલ ટુ pa લખી શકો? યસ સર. તો અહીંયા તમારી પાસે P0 એમ નામ એમ કોમન નીકળ્યું તો અહીંયા g પ્લસ એ આવશે ઇન્ટુ pa. ડન? દળ નહીં રાખવાનું, દળ બરાબર શું મૂકી દેવાનું? રો ઇન્ટુ વી. તો અહીંયા મૂકી દીધું રો ઇન્ટુ વી ઇન્ટુ જી પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ પીએ. તો અહીંથી વોલ્યુમ એટલે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ લખાય? લખાય સર. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખો છો, એક પર ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ લખો છો. લખ્યું તો અહીંથી બધી સાઈડથી એ કેન્સલ થયા. તો તમારી પાસે ફાઇનલ ઇક્વેશન મળ્યું તમારી પાસે સર P0 પ્લસ રો એચ જી પ્લસ એ ઇન્ટુ પી. એટલે સર પી બિંદુ પાસે ઉદ્ભવતું દબાણ એટલે કે આ બિંદુ પાસે લાગતું દબાણ કેટલું હોય? તો કે સર P0 પ્લસ રો જી પ્લસ એ ઇન્ટુ એચ. તમારી પાસે મોસ્ટ આઈએમપી ઇક્વેશન P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો જી પ્લસ એ ઇન્ટુ એચ. જ્યારે ગતિ નહોતું કરતું ને ત્યારે તમારી પાસે ઇક્વેશન શું હતું યાદ કરો તો? P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો જી એચ. હવે કેટલું છે? માત્ર જી પ્લસ એ કઈ દિશામાં ગતિ કરે છે? ઉધ્વ દિશામાં ગતિ કરે છે. ઉપર તરફ ગતિ કરે છે ઉધ્વ દિશામાં. ડન? ત્યારે તમારી પાસે ઓલરેડી ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો જી પ્લસ એ ઇન્ટુ એચ. કારણ કે વધારાનું એક એક્સલેરેશન આવ્યું જે જીની દિશામાં છે આભાસી બળના કન્સેપ્ટ પ્રમાણે. ડન? આમાં ડાઉટ નથી ને? ચાલો તો તમે આવું નવું ઇક્વેશન તમે સાબિત કરી શકો જ્યારે આ કન્ટેનર નીચેની બાજુ એ પ્રવેગથી ગતિ કરતું હોય સુડો ફોર્સ કઈ બાજુ જાય? ઉપરની તરફ જાય. બધા બળોને સરખાવો P0A PA mg. હવે એમ અહીંયા નહીં આવે, એમ ઉપર આવશે. સરખાવી શકો તમે હવે? યસ સર, સરખાવી શકીએ. તો તમારી પાસે ફાઇનલ આન્સર ફેર શું પડશે? તો કે કાંઈ ફેર નહીં પડે સર. જ્યાં જી પ્લસ એ હતું ને અહીંયા જી માઇનસ એ આવી જશે. સિમ્પલ. P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો જી માઇનસ એ ઇન્ટુ એચ. કન્ફર્મ? આમાં ડાઉટ કહીને? ડાઉટ હોય તો કહી દેજો મને. આ કઈ રીતના ડિફાઇન થાય છે? હવે છે ને ફ્લુઇડ મોશનમાં છે. ફ્લુઇડ મોશનમાં કઈ રીતે આવ્યું? ફ્લુઇડ પોતે વહેતું નથી, કારણ કે ફ્લુઇડ જેમાં ભરેલું છે ને એ વહે છે, એ ગતિ કરે છે. વહન કરતું ફ્લુઇડ આપણે નથી લીધું. આ સમજજો. હું એમ કહું કે અહીંયા પાણીની નળીની અંદર પાણી ગતિ કરે છે, આ એવો કેસ નથી. ઓલરેડી કોઈ એક કન્ટેનર છે એની અંદર ફ્લુઇડ હતું, કન્ટેનર ગતિ કરતું હતું. ઓલો કન્સેપ્ટ આખો જુદો જ છે. વી વેગથી પાણી ગતિ કરતું હોય ત્યાં બર્નોલિસનું ઇક્વેશન લગાડીએ છીએ, ટોરેસિલિયન સિદ્ધાંત લગાડીએ છીએ, એવો કન્સેપ્ટ નથી આ. અહીંયા તો રોજીએચના જ કન્સેપ્ટ લાગુ પડે છે. પણ ઉધ્વ દિશામાં ગતિ કરે ત્યાં તમારી પાસે ઇક્વેશન આવ્યું P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો જી પ્લસ ઇન્ટુ એચ. અને એમાં નિમ્ન દિશામાં એટલે કે નીચેની દિશામાં ગતિ કરે ત્યાં તમારી પાસે ઇક્વેશન આવ્યું P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો જી માઇનસ એ ઇન્ટુ એચ. કેટલું આવ્યું? P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો જી માઇનસ એ ઇન્ટુ એચ. આ વસ્તુ ભૂલાય નહીં, આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નો સર. ચાલો એક વસ્તુ સમજીએ. મહત્વનો મુદ્દો કંઈક એવો કહે છે કે પ્રવાહીની મુક્ત સપાટી દ્વારા, પ્રવાહીની મુક્ત સપાટી કોને કહેવાય? આપણે બધાને ખબર છે. એની મુક્ત સપાટી કહેવાય. હા કે ના? લાગતું પરિણામી બળ એ હંમેશા સપાટીને લંબ જ હોય. મુક્ત સપાટી દ્વારા કોઈ પણ દિશામાં પરિણામી બળ લાગે નહીં. સપાટીને કેવું રહેશે? લંબ હશે. સપાટી જો આમ હશે ને તો લંબ બળ આમ થઈ જશે. સપાટી જો આમ હશે ને, આમ તો દોઈ રીતે છીછી, સપાટી જો આમ હશે ને તો લંબળ આ રીતના થઈ જશે. પ્રવાહીની મુક્ત સપાટી દ્વારા લાગતું પરિણામી બળ હંમેશા સપાટીને લંબ સ્વરૂપે જ હોય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખી દેજો, ભૂલાય નહીં, નહીં તો લોચો થશે. કન્ફર્મ? સાબિત કરીએ. સર એમને ન જવું, સાબિત કરો. ચાલો સાબિત કરીએ. ચાલો, સમસિદ્ધિ દિશામાં પ્રવાહી ગતિ કરે છે. ચાલો ઓકે ગુડ. આ કન્ટેનર લીધું, જોવો જી, આ કન્ટેનર છે, દેખાણો.
એ પ્રવેગથી ગતિ કરે છે એટલે એનું સુડો ફોર્સ એટલે કે આભાસી બળ કઈ દિશામાં લાગે? પાછળની દિશામાં લાગે, mg નીચે. તો આ બેનું પરિણામી કંઈ કામ થાય કે ના થાય? જો આ કન્ટેનર આમ ગતિ કરતું હોય તો પ્રવાહી આમ પાછળની બાજુ ઉપર ચડે કે ના પડે? આ કઈ દિશામાં ગતિ કરે છે? સર જમણી સાઈડ. તો પ્રવાહી કઈ બાજુ જાય છે? ડાબી સાઈડ. એટલે કંઈક આવી રીતના પ્રવાહી ઉપર ચડી જશે કે નહીં ચડી જાય? એટલે પ્રવાહીની મુક્ત સપાટી આમ થઈ ગઈ કે નહીં? એટલે એને લંબબળ કરો જી. લંબબળ એટલે આમ થાય કે ના થાય? જો આ બીની ડાયરેક્શન એક જ આવી. આનું પરિણામી બળ આ રીતના ગણો, ડાયરેક્ટ સપાટીને લંબ કરી નાખો નહીં, પરિણામી બળ જ હોય ઓલવેઝ. હંમેશા યાદ રાખજો, પ્રવાહીની સપાટી દ્વારા લાગતું બળ આવી રીતના હજી પરિણામી બળ હશે નહીં, સપાટીને કેવું હશે? લંબ હશે. આર્યું હજી એક વખત એ દિશામાં ગતિ કરે છે, એમ આમ આવે, એમજીએમ આવે, તેનું પરિણામી એફ નેટ આ દિશામાં આવ્યું. ડન. તો હવે આ એ પ્રવેગથી ગતિ કરે છે સર, તો ઓબ્વિયસ છે કે જમણી દિશામાં એ તરફથી એ પ્રવેગથી ગતિ કરે તો બધું પ્રવાહી પાછળની બાજુ ઉપર ચડે. તો આમ ચડ્યું સર પાછળની બાજુ, તેને લંબ બળ એટલે આમ થાય કે ના થાય? જો આ બેની ડાયરેક્શન એફ નેટની ડાયરેક્શન સેમ આવી જ નહીં, આ બે સેમ જ છે. સેમ જ આવી. આ સમજવાનું છે, આ ક્યાંય યુઝ નહીં થાય. મતલબ મગજમાં ઉતરો. ચાલો એના કરતાં ઊંધો કેસ, પ્રવેગ આ દિશામાં તેની જગ્યાએ આ દિશામાં કરી નાખો. તો પ્રવાહી એટલે કે ડાબી બાજુ એ પ્રગતિ ગતિ કરે, બધું પ્રવાહી જાય કઈ બાજુ? જમણી બાજુ. સુડો ફોર્સ કઈ બાજુ લાગે? સર આ દિશામાં લાગે. mg કઈ દિશામાં? તો એફ નેટ આમ લાગે કે ના લાગે? એટલે બધું પ્રવાહી આમ ઉપર ચડે કે ના ચડે? જો આ ચડ્યું, એને લંબબળ એટલે આમ દોરી શકે કે ના દોરી શકે? જો એફ નેટ અને આની ડાયરેક્શન સેમ આવી કે ના આવી? આવી કે ના આવી? આવી ને સર દેખાય છે? સુઈ નથી ગયા ને? મહત્વના કન્સેપ્ટ છે, મહત્વના કન્સેપ્ટ છે, સુઈ નથી ગયા ને? ડન. એટલે આવશું તમારા માઇન્ડમાં રાખજો, એફ નેટ આ દિશામાં આવ્યું તો આ બધું પ્રવાહી આમ ચડી જાય. તો આમ ચડી ગયું અને લંબબળ લખો તો આ એફ નેટ એ બે સેમ જ થયા, સમાન દિશામાં જ આવે. ડન. એટલે પ્રવાહીની મુક્ત સપાટી દ્વારા લાગતું પરિણામી બળ હંમેશા મુક્ત સપાટીને લંબ સ્વરૂપે હોય. એ મેં નોટ કરીને ઉપર લખ્યું હતું. આ હું જે લખું છું ને એ બધી જ વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે. આ મેં તમારા માટે લખેલું છે બધું, કે જેથી કરીને તમને ઇઝીલી કોઈ પણ કન્સેપ્ટ છે એ તરત મગજમાં આવી જાય. ને એ જ નીટની બુકનું રિવિઝન આપણે કરીએ છીએ વારંવાર, અને એની ઉપરથી આપણે એમસીક્યુ કેલ્ક્યુલેટ કરીએ છીએ. આઈ હોપ કે તમે ઘન અવસ્થાના 4 લેક્ચરમાં જે લેક્ચરના એમસીક્યુ હતા, થિયરીથી બધી લખી નાખી હશે તમારી નોટબુકની અંદર. જે નીટની નોટબુક આપણે બનાવીએ છીએ, આ હું લખું છું. શા માટે? કારણ કે તમને ઇઝીલી કન્સેપ્ટ સમજાય. બધી આકૃતિ ડ્રો કરું છું, ઇઝીલી તમને કન્સેપ્ટ સમજાય અને નીટમાં આગળ વધી શકો તમે. એટલે મહેરબાની કરીને નોટ ડાઉન કરજો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નો સર. ચાલો આગળ વધીએ. ચાલો હવે આપણે ઇક્વેશન પ્રૂવ કરવું છે. ઇક્વેશન પ્રૂવ કરવું જ છે. ચાલો ઇક્વેશન પ્રૂવ કરીએ આપણે લોકો. ઇક્વેશનની અંદર સૌથી પહેલાં તમારી પાસે અહીંયા ઓરિઝોન્ટલ કેસ છે, એટલે કે એક સમસીધી દિશામાં પ્રવેગ. હવે સમજો, આ દિશામાં એ પ્રવેગથી જાય છે તો એનું આભાસી બળ આ દિશામાં, mg આ દિશામાં, એફ નેટ આ દિશામાં. સર ઉપર જોઈ લીધું. હવે સમજો, અહીંયા છે ને આ પ્રવાહી આમ ચડી જશે કે નહીં ચડી જાય? પ્રવાહી આ દિશામાં ચડી જાય. તો અહીંયા છે ને મેં એક સિલિન્ડર ધારી લીધું, એક નળાકાર ધારી લીધો. તો આ બિંદુ પાસે દબાણ P1 છે, આ બિંદુ પાસે દબાણ P2 છે. સમજો, અહીંયા એક ઇમેજનરી સિલિન્ડર જેની લંબાઈ L છે એવો ધારી લીધો. આની પાસે દબાણ P1, દબાણ P2. બળ કેટલું થાય? તો કે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. એટલે અહીંયા આ સપાટી દ્વારા લાગતું બળ આ દિશામાં અને આ સપાટી દ્વારા લાગતું બળ આ દિશામાં. સપાટી દ્વારા લાગતું બળ, પ્રવાહી દ્વારા લાગતું બળ આ દિશામાં હોય. શું બોલ્યો? સપાટી દ્વારા લાગતું બળ આ દિશામાં, પ્રવાહી દ્વારા લાગતું બળ તો આ દિશામાં જ હોય. અહીંથી P1 અહીંથી P2 આ બળ લાગ્યું, અને આભાસી બળ જો આ એ પ્રયોગથી ગતિ કરે છે, આભાસી બળ પાછળની બાજુ આવે એમ એ જેટલું. તો આ સિલિન્ડર ઉપર લાગતા બળોને તમે સરખાઈ શકો ને આની લંબાઈ L છે. સરખાઈ શકો કે ના સરખાઈ શકો? સર સરખાઈ શકે, ઇઝી છે. તાર્યું જો મેં સરખાયું. ઇમેજનરી સિલિન્ડર કન્સિડર કર્યો, બંને સમાન લેન્થ સમાન દિશામાં હતા, એટલે એક સમાન હાઇટ ઉપર હતા. ડન. કન્ટેનરની અંદર પાણીની દ્રષ્ટિએ વાત નથી થતી. તો અહીંથી P1 એ બળ લાગે છે, અહીંથી P2 એ બળ લાગે છે. દબાણ જુદું જુદું હોય ને, કારણ કે જો અહીંયા પ્રવાહી ઉપર ચડ્યું ને અહીંયા પ્રવાહી અહીંયા છે, એટલે અહીંયા PP નહીં લખી શકું. સર સમાન હાઇટ, એટલે જો અહીંથી આ હાઇટ સમાન કરી નાખો, વાત થઈ પૂરી. તમે એમ કહો ને કે અહીંથી હાઇટ છે ને આ સમાન કરી નાખો. ના ભાઈ ના, પ્રવાહી આમ છે, થોડું આવી રીતના છે. સમજો, આ પ્રવાહી આવી રીતના હોય તો અહીંયા બે બિંદુની હાઇટ સમાન થાય. હવે પ્રવાહી કંઈક જુદું જુદું છે, અહીંયા ઊંચાઈ જુદી છે, અહીંયા ઊંચાઈ જુદી છે, અહીંયા ઊંચાઈ જુદી છે, અહીંયા ઊંચાઈ જુદી છે. એટલા માટે અહીંયા P1 અહીંયા P2 લખ્યું. એટલે આ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા તમે સરખાઈ શકો. P2A ઇઝ ઇક્વલ ટુ P1A પ્લસ M લખી શકો,
કારણ કે આ બંને આ સમાન દિશામાં સરવાળો, આ એની વિરુદ્ધ દિશામાં એટલે P2 તો અહીંયા તમે P1 એને સામેની બાજુ લઈ જાઓ તો P2 - P1 × A થાય ઇઝ ઇક્વલ ટુ એમને ગુમ કરી દો, ગાયબ કરી દો, ગોળીથી ઉડાડી દો, એની જગ્યાએ ρ × V મૂકો. V બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય કે ના થાય? યસ સર. તો આ લખ્યું જો મેં P2 - P1 × A ρVA, વીની જગ્યાએ શું મૂક્યું? ρ A × L, A કેન્સલ થઈ ગયા તો P2 - P1 ઇઝ ઇક્વલ ટુ ρLA. જ્યારે કોઈ કન્ટેનર સમસ્થિત દિશામાં એ પ્રવેગથી ગતિ કરતું હોય ત્યારે એના બે બિંદુઓ વચ્ચે દબાણનો તફાવત ρLA જેટલો હોય. આ ઇક્વેશન યાદ રાખવાનું છે. ત્યારે એના દબાણનો તફાવત ρLA જેટલો હોય. આ ભૂલાશે સર? નહીં ભૂલાય. ભૂલાશે? નહીં ભૂલાય. હવે સમજો, સમજવા જેવું છે, હજી સમજવા જેવું છે. હવે જુઓ તો અહીંથી જ મેઇન પાર્ટ છે. આકૃતિ જુઓ. અહીંયા સર આવી રીતના હતું. હા કે ના? અહીંયા સિલિન્ડર ગેસ કર્યો હતો, અહીંયા પ્રવાહી એટલું ઉપર ચડી ગયું. આ બધા બિંદુ પાસે તો P0 જેટલું દબાણ લાગતું હશે ને. બધા બિંદુને ચોખવટ નથી કરવી. અહીંયા છેલ્લું બિંદુને પહેલા બિંદુને ચોખવટ કરો. સાહેબ આ બિંદુને ચોખવટ કરી. અહીંયા P0 જેટલું ઉપર દબાણ લાગતું હશે ને અહીંયા P0 જેટલું લાગતું હશે. તો અહીંયા P2 આ બિંદુ પાસે કેટલું દબાણ છે? આ બિંદુ પાસે P2 દબાણ છે. P2 બરાબર ટોટલ દબાણ થાય કેટલું? તો કે સર P0 તો લાગે જ છે. અને વધારાનું અહીંયા બધે પ્રવાહી છે કે નહીં? કેટલી ઊંચાઈનું? h ઊંચાઈનું. તો કે અહીંયા વધારાનું ρGH લખી શકું? લખી શકું. આ બાજુ માટે જ વાત કરી હો મેં, ખાલી આ બાજુ માટે જ વાત કરી. P2 દબાણ હતું, P2 બરાબર અહીંયા P0 લાગતું હતું, પ્લસ આ વધારાની h ઊંચાઈના કારણે ρGH ડિફાઇન થયું. યસ સર, ρGH ડિફાઇન થયું. આ તમારા માઇન્ડમાં રાખજો. આ વસ્તુ સમજાઈ ગઈ? યસ સર, સમજાઈ ગઈ. એમાં કંઈ નવું નથી. ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ? પાકું ને? ઓકે ગુડ. હવે અહીંયા જુઓ, અહીંયા P1 છે, P1 બરાબર P0 છે. અહીંયા ક્યાંય ઊંચાઈએ કાંઈ લિક્વિડ છે? જ્યાં P0 બિંદુ છે ત્યાં જ P1 બિંદુ છે, કારણ કે બધું લિક્વિડ આમ થયું. એટલે અહીંયા h ઊંચાઈ બની, કારણ કે એ પ્રયોગથી આ દિશામાં ગતિ કરતું એટલે અહીંયા લિક્વિડ બધાની h ઊંચાઈ બની ગઈ. પણ અહીંયા તો જે P1 હતું એ બરાબર P0 થઈ ગયું. એટલા માટે જો P2 બરાબર P0 પ્લસ ρGH ને P1 બરાબર P0, તો અહીંયા P2 - P1 કરો તો P0 પ્લસ ρGH માઇનસ P0, P0 કેન્સલ, તો P2 - P1 ઇઝ ઇક્વલ ટુ ρGH. P2 - P1 ઇઝ ઇક્વલ ટુ ρGH. સમીકરણ 1 અને 2 જુઓ તો. સમીકરણ 1 P2 - P1 ઇઝ ઇક્વલ ટુ ρLA. સમીકરણ 2 P2 - P1 ઇઝ ઇક્વલ ટુ ρGH. તો ફ્રોમ ધી ઇક્વેશન્સ 1 and 2 હું બેને સરખાવી શકું. બેની ડાબી બાજુ સરખી છે, જમણી બાજુને સરખાવી શકાય. ρLA ઇઝ ઇક્વલ ટુ ρGH. તો H/A બરાબર A/G થાય. યસ સર થાય. તો અહીંયા જો, અહીંયા તમે થીટા ડિફાઇન કરો. થીટા tan થીટા લગાડો તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો આ લંબાઈ તો L હતી. તો અહીંયા tan થીટા બરાબર હું આમ લખી શકું H/L. તો અહીંયા લખ્યું મેં tan થીટા ઇઝ ઇક્વલ ટુ H/L. લખી શકો કે ના લખી શકો? આ કાટકોણ ત્રિકોણ ઉપરથી અહીંયા થીટા એંગલ છે, તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ H/L. તો અહીંયા તમારા પાસે tan થીટા H/L ની જગ્યાએ તમે શું મૂકી દો? tan થીટા. એટલે tan થીટા બરાબર નવું ઇક્વેશન બન્યું A/G. તમારા ત્રણેય ઇક્વેશન યાદ રાખવાના છે. તમારા ત્રણેય ઇક્વેશન યાદ રાખવાના છે, ભૂલાય નહીં. H/L ઇઝ ઇક્વલ ટુ A/G, tan થીટા ઇઝ ઇક્વલ ટુ H/L, અથવા તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ A/G. જ્યારે કોઈ પણ કન્ટેનર, કોઈ પણ પાત્રમાં રહેલું પ્રવાહી પાત્ર સાથે એ પ્રવેગથી ગતિ કરતું હોય ત્યારે પ્રવાહી જે ઉપર ચડે ત્યાં બનાવતો ખૂણો tan થીટા ઇઝ ઇક્વલ ટુ H/L જેટલો હોય અથવા તો A/G જેટલો હોય, અથવા તો બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત ρGL જેટલો હોય અથવા તો ρGH જેટલો હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે જે NCERTમાં નથી. ઓલરેડી આ NCERTમાં નથી. આપણે નવું નીટ બેઝિસ ઉપર કેલ્ક્યુલેટ કરીએ છીએ. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ ગયો. આ બધા મેં પહેલાં છે ને આ ઇક્વેશન ગોખાવી શકતો હતો, પણ પહેલાં આપણે પ્રૂવ કર્યું. હવે ઇક્વેશન યાદ થઈ જશે. હવે ડાયરેક્ટ આ થિયરી ક્યાંય પ્રૂવ નથી કરવાની. હવે ડાયરેક્ટ આ ઇક્વેશન જ મૂકવાના છે. ઇક્વેશન યાદ થઈ જશે એટલે તમને ડાયરેક્ટલી MCQ આવડી જશે. કાંઈ પણ નવી વિચારવાની નથી. સાવ ઇઝી થઈ ગયું છે. ડન. મેં સાવ ઇઝી કરી દીધું છે તમને. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ બધી વસ્તુ નોટ કરી લેજો. છેલ્લે હું આખી PDF સ્ક્રોલ કરીશ ધીમે ધીમે,
એટલે તમે આખી પીડીએફને ધીમે ધીમે લખી નાખજો બધી વસ્તુ. ડન. આની નોટ બનાવવાની છે. આટલી વસ્તુ થઈ ગઈ. એચ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ એ અપોન જી, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એ અપોન જી. ચાલો એના બેઝિસ ઉપર છે ને આપણે બે ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ કેલ્ક્યુલેટ કરીએ, જે ઇમ્પોર્ટન્ટ છે, આપણે જોવા જોઈએ. કંઈક તમારી પાસે એવું છે કોઈ એક સમઘન કન્ટેનર કે જેની બાજુની લંબાઈ એલ છે, સંપૂર્ણ પાણીથી ભરેલ છે, ખાલી જ નથી, ફૂલે ફૂલ ભરેલ છે. હવે એને એ પ્રયોગથી ગતિ કરાવી તો સર એને એ પ્રયોગથી ગતિ કરો તો આભાસી બળના લીધે પાણી નીકળી જાય. કારણ કે ફૂલે ફૂલ ગ્લાસ ભરો ને એને આમ ઝટકેથી આમ આવી રીતના આમ ફેરવો તો પાણી નીકળી જશે ને. ઓબ્વિયસ છે, પાણી નીકળી જ જવાનું છે. ડન. તો તમને એમ કીધું સમસિદ્ધિત પ્રયોગિત ગતિ કરવામાં ત્યાં તેમાં કુલ કદના અડધા કદનું પાણી બહાર આવે છે. તો ત્યારનો પ્રવેગ શોધો. જી જેટલો હોય, G/2 હોય, G/3 હોય કે G/4 હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. કન્સેપ્ટ સમજા જેવો છે. જે અત્યારે સમજા ને એ બધી વસ્તુ તમે એપ્લાય કરશો એટલે આ સમ સમજાઈ જશે ઇઝીલી. ડાઉટ આમાં કોઈને? તો સૌથી પહેલી પરિસ્થિતિ કંઈક આવી હતી. કન્ટેનર ફૂલ ભર્યું હતું, સમઘન છે. હા, કન્ટેનર છે ને ફૂલ ભરેલું છે અહીંયા. ડન. આને એ પ્રયોગથી આમ ગતિ કરાવો તો સુડો ફોર્સ આ બાજુ લાગે. આ સમઘનની બાજુની લંબાઈ 3Dમાં છે, વિચારજો, મગજ ચલાવજો, 3Dમાં છે. ડન. સમઘન છે. એમ આ બાજુ લાગે, mg નીચેની બાજુ લાગે, તો આ બેનું પરિણામ એફ નેટ આ બાજુ લાગે. એટલે આ બધું પ્રવાહી છે ને બહાર નીકળી જાય આમ. કારણ કે તમે આને એ પ્રયોગથી ખેંચો, ફૂલે ફૂલ ભરેલું છે, પ્રવાહી ઉપર ચડવાનું, જો અડધું ભર્યું હોય પ્રવાહી ઉપર ચડે. પણ તો પ્રશ્ન એ છે કે ફૂલે ફૂલ ભર્યું એટલે અહીંથી પ્રવાહી બહાર નીકળે છે. કેટલું નીકળે છે? જોઈને એ પ્રયોગથી ગતિ કરવામાં આવે તો કુલ કદના અડધા કદનું પ્રવાહી બહાર નીકળે છે. કુલ કદના અડધા કદનું પ્રવાહી છે ને એ બહાર નીકળે છે. આમાં ડાઉટ નહીં ને? આમાં ડાઉટ નહીં ને? ઓકે, ગુડ. કુલ કદના અડધા કદનું પ્રવાહી બહાર નીકળે છે. તો મેં કંઈક આવું કરી નાખ્યું. કુલ કદ એટલે આખે આખું 3 ડાયમેન્શનમાં કંઈક આવી રીતના થાય કે ના થાય? 3 ડાયમેન્શનમાં કંઈક આવી રીતે થાય, આવી રીતના. એમાંથી અડધા કદનું પ્રવાહી છે ને આખે આખું પ્રવાહી એ બહાર નીકળી ગયું 3Dમાંથી. તો આટલું અડધું વધ્યું. તો મેં આવી રીતના ડિફાઇન કર્યું. તો અહીંયા થીટા એંગલ બનાવી શકું. આ બાજુનું માપ એલ છે, આ બાજુનું માપ એલ છે, એટલે ટેન થીટા બરાબર એલ અપોન એલ થાય. સાવ ઇઝી છે. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એલ થાય. ઇઝ ઇક્વલ ટુ 1 ડિફાઇન થાય. યસ સર, ઇઝ ઇક્વલ ટુ 1 ડિફાઇન થાય. ને ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ મારી પાસે ઇક્વેશન છે, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એ અપોન જી છે સર. ટેન થીટા આકૃતિ પ્રમાણે એક થયો ને તમારી પાસે ઇક્વેશન શું છે? ટેન થીટા બરાબર એ અપોન જી. તો બેની ડાબી બાજુ સરખી, જમણી બાજુ સરખાઈ શકાય? યસ સર, સરખાઈ શકાય. તો 1 ઇઝ ઇક્વલ ટુ A/G. તો A બરાબર G. એટલે આ કન્ટેનરનો પ્રવેગ જ્યારે ગ્રેવિટેશનલ પ્રવેગ જેટલો હોય અથવા તો ગ્રેવિટી જેટલો હોય ત્યાં તેમાંથી અડધા કદનું પ્રવાહી છે ને બહાર નીકળી જાય. બહુ સ્પીડમાં જતો હશે ને, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે ઘણી બધી વધારે પ્રવેગિત ગતિ કહેવાય. પણ આ તો MCQ છે આપણે માટે. કન્ફર્મ કન્સેપ્ટ સમજાય છે. કન્સેપ્ટની અંદર કયા બેઝિક સમ્સ પ્રમાણે હું ડિફાઇન કરું છું એ વસ્તુ તમારા માટે મહત્વની છે. કન્સેપ્ટ મગજમાં ઉતારજો. એથી અડધા કદનું પ્રવાહી બહાર નીકળી ગયું એટલે આકૃતિ મેં ડ્રો કરીને દીધી છે. અડધા કદનું બહાર નીકળી ગયું, ત્યાં થીટા મળી ગયો ને ટેન થીટાનું ઇક્વેશન મારા પાસે હતું એ અપોન જી. તો આનો થીટા ને એ થીટા સરખાવ્યું એટલે વાત થઈ પૂરી. એચ અપોન એલ કહી શકું ને. ડન. આ વસ્તુ યાદ રાખજો, એલ અપોન એલ અડધું જ નીકળી ગયું છે એટલે તમારે MCQ સાવ ઇઝી થઈ ગયો. ડાઉટ આમાં કોઈને? નો સર, સમજાઈ ગયો, મગજમાં ઉતરી ગયો? યસ સર. ચાલો આગળ વધીએ. એટલે તમારી પાસે એ બરાબર જી આવ્યો. ચાલો ત્યારબાદ ઇન્ટરેસ્ટિંગ, આની હાટું તો આપણે રાહ જોતા હતા. સેમ ટુ સેમ રકમ, કાંઈ ચેન્જીસ નહીં, થોડુંક લેવલ મેં અપ કરી દીધું છે. નીટ સમકક્ષ અથવા તો નીટ ઉપર થોડુંક લેવલ છે. તો અહીંયા તમે જો કોઈ એક સમઘન કન્ટેનર કે જેની બાજુની લંબાઈ એલ છે, સેમ ટુ સેમ રકમ છે. જોજો ક્યાં ચેન્જ છે. જો તે સમસ્થિતિજ પ્રવેગિત ગતિ કરે તો તેના કુલ કદના 1/3 ભાગનું પાણી બહાર નીકળે. સર અહીંયા તમે ચેન્જ કર્યો. પહેલાં અડધું કહેતા હતા, હવે તમે 1/3 કીધું. સમજવા જેવું છે. તો તેનો પ્રવેગ શોધો. G, 2G/3, 3G/2 અને G/2. કન્ફર્મ? ડાઉટ આમાં? નો સર, કંઈ ડાઉટ નથી. ચાલો અહીંયા તમારી પાસે સમઘન છે, ફૂલે ફૂલ ભરેલો છે. એક પ્રવેગિત ગતિ આમ કરો તો અહીંયા કેટલું પાણી બહાર નીકળે છે? તો કે સર અહીંથી તમે 1/3 ભાગનું જ પ્રવાહી બહાર નીકળે. એટલે હું છે ને આમાં અડધું નહીં દોરી શકું. અહીંયા મેં આવી રીતના ડ્રો કર્યો, આવી રીતના ડ્રો કર્યો. હા કે ના?
પ્રવાહી ઉપર ચડ્યું, થોડુંક જ પ્રવાહી અહીંથી આમ બહાર નીકળ્યું છે, અહીંથી આ પ્રવાહી બહાર નીકળ્યું 3Dમાં, એટલે અહીંથી બધુંય પ્રવાહી બહાર નીકળી ગયું. જો આ 3Dમાં જેટલો ઘાટો ભાગ કર્યો ને બધુંય બહાર નીકળી ગયું છે, આ ભાગવાળું 3Dમાં ઇમેજિન કરજો આ બધી વસ્તુ. આટલું પ્રવાહી બહાર નીકળી ગયું છે 3Dમાં. જો અહીંયા ભરેલું છે એ મેં અહીંયા ડ્રો કરેલું છે, અહીંયા ભરેલું છે પ્રવાહી. આટલો જે કોરો ભાગ છે ને અહીંયાથી પ્રવાહી બહાર નીકળી ગયું છે. 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરજો. ડન. તો અહીંયા મારે ગુમાવેલ કદ, પાણીએ ગુમાવેલ કદ મારે ગોતવાનું છે. કેટલું કદ પાણીએ ગુમાવ્યું છે આમાંથી, એલ અને એચના સંદર્ભમાં. ચાલો, ઓકે, ગુડ. કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય સર. તો અહીંયા આટલો ભાગ, આ ટ્રાયેંગલ છે કે નહીં, એનું એરિયા ઇન્ટુ લંબાઈ. આ લંબાઈ કેટલી થાય? તો કે સર એલ થાય, કારણ કે સમઘન છે, આ બધી લંબાઈ સેમ જ હોય. એટલે આનો એરિયા ઇન્ટુ લેન્થ. કન્ફર્મ. એરિયા ઇન્ટુ લેન્થ થાય. એરિયા કેટલો થાય? સર ત્રિકોણ છે, એરિયા તો મળી જાય કે ના મળી જાય? સર ત્રિકોણ છે, એરિયા મળી જશે 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો એલ, વેધ એચ, 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે અહીંયા લખ્યું 1/2 પાયો ગુણ્યા વેધ ઇન્ટુ એલ, એટલે અહીંયા તમારી પાસે આન્સર આવ્યો L²H/2. મેં જીઓમેટ્રીઓ આકૃતિ ઉપરથી લખ્યું, આ સમજો. આ પાર્ટનું કદ ગોઈતું જ્યાંથી પાણી બહાર નીકળી ગયું છે એલ અને એચના સંદર્ભમાં. એટલે એરિયા ઇન્ટુ લેન્થ, લેન્થ આ જ થશે ને. ડન. કારણ કે સમઘન છે એલ, એ બરાબર શું થાય? તો સર આ ટ્રાયેંગલ છે, પાયો ગુણ્યા વેધ. તો કે અહીંયા તમારી પાસે પાયો ગુણ્યા વેધની કન્સિડરેશન ખબર પડી ગઈ. પાયો ગુણ્યા વેધ, એટલે અહીંથી તમારી પાસે પાયો ગુણ્યા વેધની કન્સિડરેશનમાં આગળ વધીને પૂરું કરી શકશો. યસ સર, પૂરું કરી શકીએ. એટલે અહીંયા 1/2 H ઇન્ટુ એલ એટલે L²H/2. તો કહો પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન એમ કહે છે કે ગુમાવેલ કદ એ કુલ કદના 1/3 ભાગનું છે. કુલ કદ સમઘનનું કેટલું હોય? L3. એનું કેટલા ભાગનું ગુમાવે છે? તો કે 1/3 ભાગનું. એટલે ગુમાવેલ કદ બરાબર હું ક્વેશ્ચન પ્રમાણે આમ લખી શકું 1/3 L3, અને આકૃતિ પ્રમાણે ગુમાવેલ કદ આમ લખી શકું. સમજો. આકૃતિ ઉપરથી ગુમાવેલ કદ એરિયા ઇન્ટુ લેન્થ L²H/2, અને રકમ પ્રમાણે કુલ કદના 1/3 ભાગનું કદ ગાયબ થાય છે. એટલે 1/3 L3. સમીકરણ 1 અને 2ની ડાબી બાજુ જુઓ તો ગુમાવેલ કદ, તો બંનેને સરખાઈ શકું, સરખાઈવા. તો અહીંથી તમારી પાસે કેન્સલ થયું ને. H/L = 2/3 મળ્યું. સર હવે તો અમે ગણી જ લઈએ ને, કારણ કે tan θ અમારી પાસે છે ને H/L થાય. આપણી પાસે ઇક્વેશન છે ને tan θ H/L A/G છે સર ઇક્વેશન. H/L A/G. તો અહીંયા આમ લખી શકું H/L A/G. તો H/L બરાબર કેટલા થાય? 2/3 A/G. તો અહીંયા તમારી પાસે એને કરતા બનાવો, કારણ કે H/L A/G આપણે પ્રૂવ કરેલું હતું ઉપર. દેખાડું પાછું? દેખાડું H/L A/G? દેખાડી જ દઉં ને. H/L A/G મેં તમને કીધું હતું, યાદ રાખજો. તો H/L કેટલા મળ્યા? 2/3. તો એ મળી જાય કે ના મળી જાય? તો A શું સાબિત થાય? શું સાબિત થાય? તો કે સર 2G/3. એક્સપ્રેશન હતો ને જબરદસ્ત MCQ. એને વિડીયો રિપીટ કરીને જોજો. ના સમજાય તો મને કોલ કરી લેજો. પણ મનમાં પણ શંકા ના રાખતા કે સર આ કેમ આવ્યું. પહેલાં મેં છે ને આકૃતિ ઉપરથી કદ ગોઈતું, પછી મેં રકમ પ્રમાણે કદ ગોઈતું, બંનેને સરખાવ્યા, H/L ગોઈતું, H/L મળી ગયો, તો H/L બરાબર A/G થાય. તો ક્યાં વિચારવાનો જ પ્રશ્ન આવ્યો સર? ડાયરેક્ટ પ્રયોગ મળી ગયો. ચલો ડન. હવે આખી પીડીએફને હું ધીમે ધીમે સ્ક્રોલ કરું છું, તમે લખતા જાજો પહેલાં લઈને છેલ્લે સુધી. ડન. અહીંથી આપણે ઓલરેડી શરૂઆત કરી હતી. ડન. આ પાર્ટને ઓલરેડી શરૂઆત કરી હતી. ચલો લખી લ્યો તમે બધા. મહેરબાની કરીને થોડાક સિરિયસ બનજો અને થોડુંક રિવિઝન પણ કરજો. નેક્સ્ટ નીટની એક્ઝામમાં પાર્ટ 1ના 3જું અને 4થું ચેપ્ટર અને પાર્ટ 2નું ઘન અવસ્થા ઓલરેડી મેં ગ્રુપમાં મેસેજ મૂકી દીધો છે. આ 3 ચેપ્ટરની નીટની એક્ઝામ છે જે 13 તારીખે છે. લાવો શું તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાઈની. સાથે સાથે ફ્લુઇડ મિકેનિક્સ આપણું સિલેબસ આગળ ચાલે છે. આપણા ફ્રેન્ડ હોય જે લોકો વાંચતા ના હોય કે રીડ ના કરતા હોય અથવા તો વિડીયો ના જોતા હોય, એ લોકોને મહેરબાની કરીને સલાહ સૂચન દેજો. જો તમારા દ્વારા ફોન થ્રુ કોન્ટેક્ટમાં હોય તો, કે ભાઈ વિડીયોનો સિલેબસ આગળ ચાલે છે ફૂલ જોરશોરની અંદર, તો મહેરબાની કરીને ઘરે બેસીને સિરિયસલી સ્ટડી કરો. ડન. કારણ કે આ મહામારીના સમયમાં આપણે આ રીતના ભણવું એ આપણી મજબૂરી બની ગઈ છે ને. આપણે લોકો લાઈવ નથી મળી શકતા. તો કોઈ પણ શંકા લાગે, કંઈ પણ તમે અટકો છો, તમને ખબર નથી પડતી, તો તમે
કાંઈ પણ શંકા રાખ્યા વગર મનમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તમે ઇઝીલી મારો કોન્ટેક્ટ કરીને પૂછી જ લેજો. હમણાં આપણે લોકો છે ને ફ્રેન્ડ્સની જેમ રહીએ છીએ એટલે તમને ખબર જ છે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કાંઈ પણ શંકા હોય તમારા મનની અંદર કે સર આ જે ફિઝિક્સ છે ને એની અંદર આમાં તૈયારી કઈ રીતના કરવી જોઈએ, તો એ વસ્તુ મહેરબાની કરીને પૂછી લેજો. ડન. તો આ રીતના છે ને ઓલરેડી ફાઇનલી મેં સ્ક્રોલ કરી આખી PDF તમે ધીમે ધીમે, ઓમાં શું હોય હું સમજાવતો હોય ત્યારે ઉપર નીચે કરતો હોય એટલે તમે લખતા હોય એટલે તમે ના મજા આવે. તો અહીંયા ધીમેથી સ્ક્રોલ કરી પોઝ કરો એટલે પાછી સ્ક્રોલ થશે, પોઝ કરો પાછો વિડીયો સ્ક્રોલ થશે. આ રીતના આખી PDF ઉતાર લેજો. ઘન અવસ્થાની જો ના ઉતારી હોય બધા લેક્ચરની PDF તો એ પણ ઉતાર લેજો મહેરબાની કરીને. ફ્લુઇડ મિકેનિક્સ ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ અને થોડુંક મોટું છે. થોડાક સિરિયસ થઈ જાજો, મજા કરો. બાકી બિંદાસ, ટેન્શન લીધા વગર છે ને સખત મહેનત કરો. સ્ટે હોમ, સ્ટે સેફ. નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ.